આખરે દીવ પ્રશાસને હોટલ ધ તુલિપ પર લગાવ્યું સીલ। 3 દિવસ બાદ હોટેલ પર કરવામાં આવી કાર્યવાહી। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ગત 6 સપ્ટેમ્બરના રોજ રાત્રે હોટલ ધ તુલિપ પર દીવ પોલીસ દ્વારા અચાનક રેડ કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના અનેક નેતાઓને રંગરેલિયા કરતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરી 8 મહિલાઓ, 10 પુરુષો અને 1 ટ્રાન્સજેન્ડરને પકડવામાં આવ્યો હતો, જેમાંથી 11 લોકો પર એફઆઈઆર કરવામાં આવી હતી, જ્યારે હોટલ પર કે તેમના માલિક પર કોઈ કાર્યવાહી થઈ ન હતી। 3 દિવસ બાદ દીવ સહિત ગુજરાતમાં આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આજે દીવ પ્રશાસને હોટલ ધ તુલિપને આખરે સીલ કરી તાળા માર્યા છે।